वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमः विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामोन्मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणिकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंतकोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवतारण अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्रीहरिनी महती कृपाथी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવદ ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે 20મા અધ્યાયની અંદર વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન જોયું અને એ વર્ણનની સાથે સુખદેવજી મહારાજે મહારાજા પરીક્ષિતને જે ધર્મનો બોધ આપ્યો તેનું શ્રવણ કર્યું। હવે આજે આપણે 21મા અધ્યાયની વાત કરીએ। આ 21મો અધ્યાય જે છે એ વેણુ ગીતના નામથી ઓળખાય છે। સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, શરદ ઋતુના કારણે વૃંદાવન બહુ જ સુંદર બની રહ્યું હતું। જળ નિર્મળ હતું અને સરોવરોમાં ખીલેલા કમળોની સુગંધને સ્પર્શીને મંદ મંદ વાયુ વહી રહ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો અને ગોપકુમારો સાથે તે વનમાં પ્રવેશ કર્યો। સુંદર સુંદર પુષ્પોથી પરિપૂર્ણ લીલા લીલા વૃક્ષોની હારમાળામાં મદમસ્ત ભમરા જ્યાં ત્યાં ગુંજાર કરી રહ્યા હતા અને વિવિધ જાતના પક્ષીઓના વૃંદો અલગ અલગ કલરવ કરી રહ્યા હતા, જેનાથી તે વનના સરોવરો, સરિતાઓ, પર્વતો તથા બધા જ ગુંજતા રહેતા હતા। મધુપતિ શ્રી કૃષ્ણે બલરામજી અને ગોપ બાળકોની સાથે તે વનમાં પ્રવેશ કર્યો અને ભગવાને પોતાની વાંસળી પર વેણુનાદ છેડ્યો। શ્રી કૃષ્ણનો તે વંશીનાદ ભગવાન પ્રત્યેના પ્રેમ ભાવને, તેમની સાથેના મિલનની આકાંક્ષાને જગાડનારો હતો। તે સાંભળીને ગોપીઓનું હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયું। વેણુનાદના પ્રભાવનું વર્ણન તેઓ કરવા લાગી। વ્રજની ગોપીઓએ વેણુનાદનું માધુર્ય આપસમાં વર્ણન કરવા તો જરૂર ઈચ્છ્યું, પરંતુ વેણુનું સ્મરણ થતાં જ તેમને શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું, તેમની પ્રેમભરી દ્રષ્ટિ, ભ્રકુટીના ઈશારા અને મંદ હાસ્ય વગેરેનું સ્મરણ થઈ આવ્યું। તેમને ભગવાનને મળવાની આકાંક્ષા વધારે તીવ્ર બની। તેમનું મન હાથમાંથી નીકળી ગયું। તેઓ મન દ્વારા ત્યાં પહોંચી ગઈ જ્યાં શ્રી કૃષ્ણ હતા। હવે તેમની વાણી કઈ રીતે નીકળે?
તેઓ તે વેણોનું વર્ણન કરવા અસમર્થ બની ગઈ અને તેમને મનમાં ને મનમાં ભગવાન શ્રી કૃષ્ણની અનુપમ ઝાંકી થઈ ગઈ. સુખદેવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંકીનું વર્ણન કરતા પોતે કહે છે, બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધાન વેણોરધરસુદયા પૂરયન ગોપવૃંદૈર્વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિઃ. અર્થાત શ્રી કૃષ્ણ ગોપકુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક પર મયુર પીઠ છે અને કાનોમાં કરેણના પીળા પીળા પુષ્પો, શરીર પર સોનેરી પિતાંબર અને કંઠમાં 5 પ્રકારના પુષ્પોની બનેલી વૈજયંતી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નત જેવો સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેની પાછળ પાછળ ગ્વાલ બાળકો તેમની લોક પાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામ તેમના ચરણ ચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. ભક્તો, આ એ શ્લોક છે કે જે શ્લોક સાંભળતા જ સુખદેવજી મહારાજ જેવા આત્મનિષ્ઠ પુરુષો જે છે એ પણ વિચલિત થઈ ગયા હતા. વાત એવી હતી કે સુખદેવજી મહારાજ જ્યારે પ્રગટ થાય છે ત્યારે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરી એ વનની અંદર જતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી હતી અને આ ભાગવતની અંદર એમણે એવી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરેલું હતું કે જેના અધિકારી કેવલ પોતાના પુત્ર સુખદેવજી જ હતા. સુખદેવજી મહારાજ એ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે. શિવપુરાણની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પણ ભાગવતાત પ્રકરણની અંદર સુખદેવજી મહારાજને ભગવાન શંકરના અવતાર કહ્યા છે અને આપણા સંપ્રદાયના ભગવત પ્રસાદજી મહારાજ એ પણ ભક્તરંજની ટીકાની અંદર સુખદેવજી મહારાજને સાક્ષાત ભગવાન શંકરના અવતાર કહે છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજીએ શ્રીમદ ભાગવતની રચના તો કરી, પરંતુ એની અંદર જે એમણે રસ મૂકેલો હતો એ રસના સર્વપ્રથમ અધિકારી કેવલ ને કેવલ સુખદેવજી મહારાજ હતા. પરંતુ એ તો જેવા પ્રગટ થયા એવા સંસારને છોડીને જતા રહ્યા છે અને વનની અંદર એક સ્થાન પર બેસીને એ પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજીને ખબર પડે છે કે મારો પુત્ર અત્યારે વનની અંદર એક સ્થાનની અંદર ધ્યાન કરી રહ્યો છે, એ સમાધિની અંદર છે અને સુખદેવજી મહારાજની સમાધિ જે છે એ ભંગ કરવી એ કોઈને માટે શક્ય નથી. ભગવાન વેદવ્યાસજી પોતાના શિષ્યોને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયનો આજે 5મો શ્લોક છે ને, બર્હા પેડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ, એ શ્લોક ભણાવીને મોકલે છે અને પોતાના શિષ્યોને કહે છે
કે જે જગ્યાએ મારો પુત્ર સમાધિની અંદર સ્થિત છે ત્યાં જઈને આ શ્લોક તમે બોલજો બધા. અને શિષ્યોએ ગુરુની આજ્ઞા પ્રમાણે સુખદેવજી મહારાજની પાસે જઈ આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મધુર ઝાંખીનું વર્ણન છે. સુખદેવજી મહારાજની પાસે જ્યાં શ્લોકનું ઉચ્ચારણ થયું ત્યાં સુખદેવજી મહારાજ સમાધિમાંથી બહાર આવે છે અને મનોમન વિચાર કરે છે કે આટલો સુંદર શ્લોક એની રચના કોણે કરી? હું માયાના ત્રણેય ગુણથી પર થઈ ગયો છું. આત્માની અંદર મારી સમ્યક સ્થિતિ છે. પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા. આ મારી સ્થિતિ છે, તો મને આ શ્લોક જે છે એ પોતાની તરફ આકર્ષિત કેમ કરે છે? જગતનું કોઈ પણ વસ્તુ મને પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતું, તો આ શ્લોક મને પોતાની તરફ આકર્ષિત કેમ કરે છે? શ્લોક વર્ણન સાંભળીને સુખદેવજી મહારાજના નેત્ર ખુલી ગયા છે, પરંતુ પાછા બંધ થઈ ગયા. ત્યારબાદ ભગવાન વેદવ્યાસજીના શિષ્ય ભગવાન વેદવ્યાસજીની પાસે આવે છે અને એમને બધી વાત કરે છે. શિષ્યો કહે છે કે ગુરુદેવ, તમારા પુત્રએ આ શ્લોકનું વર્ણન સાંભળ્યું એટલે પોતાના નેત્ર ખોલેલા હતા. ભગવાન વેદવ્યાસ મનોમન પ્રસન્ન થયા અને ત્યારબાદ પોતાના શિષ્યને કહે છે કે તમે હવે જ્યારે કાલે વનની અંદર સમિધા લેવા માટે જાઓ ત્યારે હું તમને બીજો એક શ્લોક ભણાવવા, એ શ્લોક એમની પાસે તમે ઉચ્ચારણ કરજો. અને શ્લોક હતો અહો બકીયમ સ્તનકાલકૂટમ. એ જે શ્લોક છે એ શ્લોક વેદવ્યાસજીએ શિષ્યને ભણાવ્યો અને શિષ્ય સુખદેવજી મહારાજની પાસે જાય છે અને એ શ્લોક જે છે ઉચ્ચારણ કરે છે ને ત્યાં જ સુખદેવજી મહારાજ સમાધિમાંથી ઊભા થઈ ગયા અને પેલા શિષ્યોને કહે છે કે મુનિકુમારો, આ શ્લોક તમે જે બોલો છો એ શ્લોક કોણે બનાવેલા છે? ત્યારે પેલા શિષ્યો કહે છે કે આ તો તમારા પિતાશ્રીએ બનાવેલા છે. આવા તો 18,000 શ્લોક છે. સુખદેવજી મહારાજ કહે છે કે મને શ્લોક ક્યાંથી પ્રાપ્ત થાય? ત્યારે વ્યાસ ભગવાનના શિષ્યો કહે છે કે તમારા પિતાશ્રી પાસેથી. સુખદેવજી મહારાજ એમની સાથે આવે છે અને ભગવાન વેદવ્યાસજીની પાસે એક જ બેઠકે આખું શ્રીમદ ભાગવત જે ભણી જાય છે ને બધા શ્લોકો હૃદયસ્થ કરી દે છે અને પછી સમાધિને પડતી મૂકી દે છે અને અખંડ એ ભાગવતનું ગાન કરવા લાગ્યા. વિચાર કરો કે આના એક એક શ્લોકો જે છે એ શ્લોકોની અંદર કેટલો રસ ભરેલો છે કે સુખદેવજી મહારાજ જેવા આત્મનિષ્ઠ વ્યક્તિ એને પણ આ ભગવાનની લીલાઓ જે છે એ પોતાની તરફ આકર્ષિત કરી દે છે. પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતારાધર સે આખ્યાન યદ અદિતવાન. પોતાના સ્વમુખે કહે છે. આવી મધુર લીલાઓ છે ભક્તો. તો આ 21મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે વનની અંદર વેણુ વગાડે છે અને વેણુનો સ્વર સાંભળી ગોપીઓ પરસ્પર એકબીજાની સાથે જે વાત કરે છે એનું વર્ણન ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજીએ આ ભાગવતની અંદર કરેલું છે. ભક્તો, શ્રીમદ ભાગવતની ઉપર શ્રીધર સ્વામીએ ટીકા લખેલી છે. એની અંદર આ દસમ સ્કંદના 21મા અધ્યાયની ટીકાની અંદર શ્રીધર સ્વામી કહે છે
કે વેણુ ગીતની અંદર બોલનારી ગોપીઓ જે છે ને એ ભિન્ન ભિન્ન છે. એટલે પ્રત્યેક શ્લોકની અંદર વક્તા જે છે એ બદલાઈ જાય છે. તેથી એક શ્લોકનો બીજા શ્લોકની સાથે કોઈ સંબંધ રહેતો નથી. કારણ કે એક ગોપી બીજી ગોપીને કહે છે, બીજી ગોપી જે છે એ ત્રીજી ગોપીને કહે છે. એટલે પ્રત્યેક શ્લોકની અંદર વક્તા બદલાઈ જતું હોવાથી એક શ્લોકનો સંબંધ બીજા શ્લોકની સાથે રહેતો નથી, એવું શ્રીધર સ્વામી જે છે એ કહી રહ્યા છે. ભક્તો, આ વેણુ ગીતની અંદર આ જે વેણુ જે છે ને એ વેણુનો ભાવ જે છે એ બહુ ઉચ્ચ કક્ષાનો છે. મહાપુરુષોનું કહેવું છે અને શાસ્ત્રોમાં વર્ણન છે કે આ વેણુ જે છે એ બીજું કોઈ નથી પરંતુ સાક્ષાત ભગવાન શંકર છે. વેણુ તરીકે ભગવાન શંકર જ છે એવું મહાત્માઓ કહે છે અને શાસ્ત્રોમાં એના પ્રમાણો જોવા મળે છે. ભગવાન શંકર જ પોતે કેટલાય કલ્પો પર્યંત તપસ્યા કરે છે અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એને વરદાન આપવા માટે એની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે ભગવાન શંકર કહે છે કે પ્રભુ, આપ અમને અમારા હસ્તની અંદર વેણુ રૂપે ગ્રહણ કરો. ભગવાન શ્રી કૃષ્ણ એમને તથાસ્તુ કહે છે અને પછી ભગવાન શંકર પોતાના એક દેહે વાંસ રૂપે પ્રગટ થાય છે અને એ વાંસમાંથી એક વેણુ જે છે એ નિર્માણ થાય છે અને એ વેણુ જે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કરની અંદર ગ્રહણ કરે છે. આ પ્રમાણેનો ભાવ શાસ્ત્રોમાં લખાયેલો છે. ભક્તો, ગોપીઓ જે છે એ ભગવાનની લીલાઓ જે છે એ લીલાઓનું વર્ણન પોતે કરી રહી છે. ભગવાન વેદવ્યાસજી આની અંદર લખે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, હવે ગોપીઓ જે પરસ્પર એકબીજાની સાથે વાત કરી રહી છે આ વેણુ સંબંધની અંદર, તે સંવાદ હું તને સંભળાવું છું. ગોપી કહે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશુ નનુ વિવેશ યતોર્વયસ્યૈઃ વક્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુસ્તમ યૈવાનિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અર્થાત, અરે સખી, મિત્રોની સાથે પશુઓને વનમાં લઈ જતા વ્રજપતિ નંદના પુત્ર શ્રી કૃષ્ણ તથા બળદેવજીના વેણુનાદ કરી રહેલા અને અનુરાગ ભર્યા કટાક્ષથી આપણી તરફ નિહાળી રહેલા મુખ કમળનું દર્શન નિરંતર કરતા રહીએ અથવા પાન કરતા રહીએ, તેટલી જ આંખ ધરાવનારાઓના જીવનની અને તેમની આંખોની સફળતા છે એવું અમે તો સમજ્યા છીએ. બીજો કોઈ લાભ હોય તો અમે જાણતા નથી. ભક્તો, આ નેત્રો જે આપેલા છે ને એ નેત્રથી કેવલ ને કેવલ પરમાત્માના દર્શન કરવાના છે. કોઈ એમ કહે કે ભાઈ ભગવાનના દર્શન જો આપણે અખંડ કરતા રહીએ તો જગતનો વ્યવહાર કેવી રીતના કરીએ? તો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જગતની અંદર વ્યવહાર કરવાનો છે પરંતુ ભગવદ બુદ્ધિથી કરવાનો છે. જેમ કાશીની અંદર તુલાધાર વૈશ્ય જે પોતે એક બનિયો હતો પરંતુ
પોતાની દુકાનની ઉપર જે પણ કોઈક વ્યક્તિ એની પાસે કંઈક વસ્તુ લેવા માટે આવે ને ત્યારે એ એની અંદર ભગવાનની દૃષ્ટિ રાખતો હતો કે મારા ઘરે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ કંઈક વસ્તુ લેવા માટે આવેલા છે, અને એ ભાવના રાખીને એની સાથે એ વાતચીત કરતો હતો. આ જે દ્રષ્ટિ આપેલી છે ને એ દ્રષ્ટિથી જગતની અંદર કેવલ ને કેવલ ભગવાન જ જોવાના છે. એ ભગવાન જ પોતાના શરીર દ્વારા આ જગતની અંદર પરિણિત થયા છે. આ સંપૂર્ણ જગત એ ભગવાનનું શરીર છે, અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ શરીર રૂપે એના અંતર્યામી રૂપે આ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહ્યા છે. તો દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે કેવલ ને કેવલ ભગવદ ભાવ લાવવાનો છે, બીજો કોઈ ભાવ નથી લાવવાનો. નેત્રથી એવી વસ્તુઓ ક્યારેય પણ જોવાની નથી કે જે જોવાથી મન જે છે એ વિકૃત થઈ જાય. મનની અંદર ક્ષોભ ઉત્પન્ન થાય એવી વસ્તુ ક્યારેય પણ જોવાની નથી. પરંતુ એવી વસ્તુ જુઓ કે જે જોવા માત્રથી અંતકરણ જે છે પ્રસન્ન થઈ જાય. અને જગતની અંદર જોવા યોગ્ય છે તો એક કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે. શાસ્ત્રોની અંદર તો વર્ણન છે. શ્રીમદ ભાગવતની અંદર રાસ પંચાધ્યાયમાં જ વર્ણન છે કે આ જગતની અંદર સૌથી સુંદરમાં સુંદર કોઈ વ્યક્તિ હોય તો એ કામદેવ છે. પરંતુ ભગવાનનું રૂપ એટલું અદ્ભુત છે કે સાક્ષાત મન્મથ કામદેવના મનને પણ એ મથી નાખનાર છે, એવું ભગવાનનું રૂપ છે. શ્રીમદ ભાગવતની અંદર 32મા અધ્યાયની અંદર આ વર્ણન છે. સાક્ષાત મન્મથ કામદેવના મનને પણ ભગવાન પોતે મથી નાખે છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એટલા બધા રૂપાળા દેખાતા હતા કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મુખ જ્યારે દર્પણની અંદર જોતા હતા ને ત્યારે એ મોહિત થઈ જતા હતા કે હું આટલો બધો સુંદર દેખાઉં છું. ભગવાનના એ રૂપની અંદરથી માધુર્ય પ્રગટ થાય છે કે એક વખત તમે એને જુઓ ને તો તમે એટલી તૃપ્તિ પામી જાઓ કે અન્ય વસ્તુ જોવાની કોઈ ઈચ્છા જ ન થાય. ભગવાનની અંદર એવું માધુર્ય છે ભક્તો. એ માધુર્યના દર્શન કરવા માત્રથી જીવાત્મા જે છે એ તૃપ્ત થઈ જાય છે. માટે ભક્તો, જીવનની અંદર તમે જુઓ તો કેવલ ભગવાનને જોજો, બીજી બધી વસ્તુ જોવા યોગ્ય નથી. ને નાનાસ્તિ કિંચન, આની અંદર નાનાવિધ કંઈ જ નથી. કેવલ ને કેવલ એક બ્રહ્મ તત્વ જ છે, ભગવત તત્વ જ છે, બીજું કંઈ જ નથી આ જગતની અંદર. એ બ્રહ્મ તત્વ જે છે એ પોતે પોતાના શરીર દ્વારા પરિણિત થયું છે, ને એ પરબ્રહ્મ પરમાત્મા જ આ સંપૂર્ણ જગતની અંદર રહ્યા છે. જગતને ભગવાન રૂપે જોવાના છે. જેમ ગોપીઓની દ્રષ્ટિ હતી કે સ્થાવર જંગમની અંદર એને કેવલ ને કેવલ એ શ્રી કૃષ્ણ દેખાતા હતા. વૃક્ષની ડાળી ઉપર જોઈએ તો શ્રી કૃષ્ણ, વૃક્ષની અંદર જોઈએ તો શ્રી કૃષ્ણ, ગળાની અંદર જોઈએ તો શ્રી કૃષ્ણ. એવી દ્રષ્ટિ થઈ ગઈ હતી. માટે ભક્તો, દ્રષ્ટિ જે છે એ હંમેશા પવિત્ર રાખજો. જગતની અંદર જોવા યોગ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ છે, બીજું કંઈ જ નથી. ભગવાનનું એ રૂપ જે છે એ દિવ્ય છે. વાયુ પુરાણની અંદર લખેલું છે, ન તસ્યા પ્રાકૃત મૂર્તે હે, કે ભગવાનની એ મૂર્તિ જે છે એ પંચભૂતથી બનેલી નથી, એ દિવ્ય રૂપ છે.
ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 35મા વચનામૃતમાં કહે છે કે જેવી રીતના ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ મૂર્તિ જે છે તે પણ ગુણાતીત છે, ત્રણેય ગુણોથી પર છે. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ અહીં દેહ ધારણ કરીને રહ્યા હતા. ભગવાન શ્રીરામ 11,000 વર્ષ પર્યંત અહીં દેહ ધારણ કરીને રહ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ લગીન આ ધરાતલની ઉપર બિરાજમાન રહ્યા હતા. પરંતુ મહાત્માઓ કહે છે કે તે વખતે પણ એમનું સ્વરૂપ જે છે એ 16 વર્ષના કોઈ કિશોર હોય ને એવું જ દેખાતું હતું. એટલું અદ્ભુત રૂપ હતું ભગવાન. 16 વર્ષના કિશોર હોય એવું જ રૂપ હતું કે એટલી મોટી ઉંમરે પણ યુવતીઓ જે છે એ ભગવાનને નિહાળીને મોહિત થઈ જતી હતી. એવું ભગવાનનું રૂપ હતું. માટે ભક્તો, અહીં સુખદેવજી મહારાજ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે ભગવાનના રૂપને જ આ જગતની અંદર જોજો. જગતની અંદર બીજું કંઈ જોવા જેવું નથી. આ જ દ્રષ્ટિ જે છે એ સત્ય દ્રષ્ટિ છે. ચિત્તની અંદર જ્યાં સુધી ઈશ્વરીય તત્વને બાદ કરતા અન્ય સંકલ્પો ઉદય થાય છે ત્યાં લગીન એ ચિત્ત જે છે એ હજુ શુદ્ધ થયું નથી. હજુ જો ચિત્તની અંદર રાગ છે, દ્વેષ છે, તો સમજજો કે તમારું ચિત્ત જે છે એ યથાર્થ રૂપે શુદ્ધ થયું નથી. જ્યારે ચિત્ત અતિશય નિર્મળ થઈ જાય ને ત્યારે એ શુદ્ધ ચિત્તની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ રહે છે, બીજું કોઈ રહેતું નથી. કારણ કે ચિત્તના અધિષ્ઠાતા દેવ જે છે ને એ વાસુદેવ છે. સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વાત કહેલી અને સાંખ્ય શાસ્ત્રની અંદર પણ આ વાત કહેવાયેલી છે કે ચિત્તના અધિષ્ઠાતા દેવ જે છે વાસુદેવ છે ને વાસુદેવ જે છે એ અતિશય નિર્મળ છે. એના સ્વરૂપની અંદર કોઈ પણ માયાનો ગુણ નથી. એ ચિત્તની અંદર વાસુદેવ જે છે એ રહ્યા છે એ શુદ્ધ છે, પરંતુ આપણું ચિત્ત જે છે એ નિર્મળ નથી. અને ચિત્તની અંદર એ વાસુદેવ રહેવા છતાં પણ એ વાસુદેવને આપણે પકડી શકતા નથી. એનું કારણ કે આપણું ચિત્ત નિર્મળ નથી. જ્યારે નિર્મળ ચિત્ત આપણું થઈ જાય ત્યારે એ પરમાત્મા જે છે એ અનુભવમાં આવે છે. નિર્મલ જન સો મહી પાવા, ભગવાન શ્રી રામ કહે છે કે જેનું અંતકરણ નિર્મળ થઈ ગયું છે ને એ જ મારી પ્રાપ્તિ કરી શકે છે, બીજું કોઈ પ્રાપ્તિ નથી કરી શકતું. માટે આ દ્રષ્ટિને હંમેશા નિયમનમાં રાખજો. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે વચનામૃતમાં કહે છે કે કર્ણ ઇન્દ્રિય અને નેત્ર ઇન્દ્રિય એને નિયમનમાં રાખવી હંમેશા. કારણ કે આ કર્ણ ઇન્દ્રિય અને નેત્ર ઇન્દ્રિય કરીને જ બધો જ કચરો જે છે એ તમારા અંતઃકરણની અંદર પ્રવેશ થાય છે. કર્ણ ઇન્દ્રિયથી કેવલ ને કેવલ ભગવાનની વાત સાંભળવામાં આવે અને નેત્ર ઇન્દ્રિયથી કેવલ ને કેવલ ભગવાનનું રૂપ જોવામાં આવે તો હંમેશા અંતઃકરણ જે છે એ શુદ્ધ રહેશે અને શુદ્ધ અંતઃકરણની અંદર વાસુદેવનું પ્રાગટ્ય થશે. માટે ભક્તો, અંતઃકરણ જે છે
એને નિર્મળ રાખવાનો પ્રયાસ કરજો. ગોપી જે છે એ અન્ય ગોપીને કહી રહી છે, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણોર્દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસં રુદિન્યો ઋષ્યત્વચોશ્રુમુમુચોસ્તરવો યથાર્યાઃ. અર્થાત, અરે ગોપીઓ, આ વેણુ નર જાતિનું હોવા છતાં પણ પૂર્વજન્મમાં કોણ જાણે તેણે એવી કઈ સાધના કરી છે કે આપણી ગોપીઓની સંપત્તિ દામોદરના અધરોનું અમૃત તે પોતે એ રીતે પી જાય છે કે આપણા માટે થોડું પણ શેષ રહેશે નહીં. અને તે જોઈને તે વેણુને પોતાના જલરૂપી દૂધથી ઉછરનાર આ માતા જેવા ધરાઓ આજે કમળોની જેમ રોમાંચિત થઈ ગયા હોય તેવા જણાય છે. આ વાંસળી જેના કુળમાં જન્મી છે તે વૃક્ષો પોતાના વંશમાં ભગવત પ્રેમી સંતાનોને જોઈને શ્રેષ્ઠ પુરુષોની જેમ રોમાંચિત થઈ હર્ષના આંસુ સારે છે. ગોપીઓ કહે છે કે આ વાંસળી જે છે એ જેના કુળની અંદર પ્રગટ થઈ છે એ વૃક્ષો જે છે પણ ધન્ય છે. હું અગાડી તમને કહી ગયો તે પ્રમાણે ભગવાન શંકર જ એ પોતે વાંસરૂપી વૃક્ષના રૂપની અંદર પ્રગટ થયા છે. એમણે કેટલાય કલ્પો પર્યંત તપસ્યા કરી છે અને તપસ્યા બાદ ભગવાનના વરદાનથી એ વાંસ રૂપે પ્રગટ થયા છે. અને ત્યારબાદ એ ભગવાનના વરદ હસ્તની અંદર આવેલા છે અને ભગવાન જે છે એમને પોતાની સુધાનું એ પાન કરાવી રહ્યા છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના વરદ હસ્તની અંદર જવા માટે પાંચેય રસોના એક અદ્વિતીય આચાર્ય સમસ્ત નિગમાગમના પ્રવર્તક એવા ભગવાન શંકરે કેટલી કઠિન તપસ્યા કરી છે અને તપસ્યાના ફલરૂપે એ ભગવાન શ્રી કૃષ્ણના હસ્તની અંદર બિરાજે છે. મહાત્માઓનો ભાવ એવો પણ છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર જે વેણું છે એ રાધાજી છે, એવો પણ કેટલાક મહાત્માઓ ભાવ આપે છે. પરંતુ શાસ્ત્રોની અંદર ભગવાન શંકર વિશે જ આ વાત થયેલી છે કે વેણું જે છે એ સાક્ષાત ભગવાન શંકરનું સ્વરૂપ છે. અને ભગવાનના હાથની અંદર જવા માટે એણે કેટલાય કલ્પો પર્યંત તપસ્યા કરી હતી અને તપસ્યાના ફલરૂપે ભગવાન જે છે એને પોતાના કરકમલની અંદર ધારણ કરે છે. ભક્તો, આ જે વેણું જે છે તેની અંદર કુલ 7 છિદ્રો છે. ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાના કરકમલોની ઉપર ધારણ કરે છે અને પછી મધુર સ્વરે એ વેણું બજાવે છે. કેટલાક મહાત્માઓ એવું પણ કહે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ વેણું બજાવવી નથી પડતી, પરંતુ એ વેણું આપોઆપ જે છે એ જ બજવા લાગે છે. પુષ્ટિ માર્ગના
ગ્રંથોની અંદર આ વેણુના જે 7 છિદ્રો જે છે ને એ 7 છિદ્રોનો પણ ભાવ આપેલો છે. એની અંદર આ 7 છિદ્રોમાંથી જે પ્રથમ છિદ્ર જે છે, જેને મુખ્ય રંધ્ર કહેવામાં આવે છે, એ રાધિકાજીનું સ્વરૂપ છે. અને એના દ્વારા રાધિકાજી ભગવાન શ્રી કૃષ્ણની સુધાનું પાન કરી રહ્યા છે. બીજું છિદ્ર જે છે એ ચંદ્રાવલી નામની ગોપીનું છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર અર્થાત કે સ્કંદ પુરાણની અંદર જે ભાગવતનું મહાત્મય આપવામાં આવેલું છે તેમાં આ ચંદ્રાવલીજીનું વર્ણન છે. એનું નામ ચંદ્રાવલી કેમ છે? તો એ હંમેશા ભગવાનના ચરણના જે નખ છે એ નખની સામું દ્રષ્ટિ રાખીને જોતા રહે છે. શાસ્ત્રોની અંદર ભગવાનના એ નખ જે છે એ નખને ચંદ્રની ઉપમા આપવામાં આવેલી છે અને એની સામું દ્રષ્ટિ રાખીને નિરંતર જોતા રહેતા હોવાથી ભગવાનની આ ગોપીનું નામ ચંદ્રાવલી પડેલું છે. ત્રીજું છિદ્ર જે છે એ શ્રી કુમારિકાઓનું છે, વ્રજકુમારિકાઓ, જેઓનું પ્રાગટ્ય વંગ દેશની અંદર થયું હતું અને જેમને પતિ ભાવે પ્રાપ્ત કરવા માટે અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે પ્રાપ્ત કરવા માટે એણે કઠિન તપસ્યા કરેલી હતી. તે આ કુમારિકા જેઓનું આ સ્વરૂપ છે. અર્થાત કે ત્રીજું છિદ્ર છે, ત્રીજું રંધ્ર જે છે એ કુમારિકાના ભાવથી છે અને એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને પોતાની સુધાનું પાન કરાવી રહ્યા છે. ચતુર્થ છિદ્ર જે છે એ ગાયોના ભાવથી છે. પાંચમું છિદ્ર જે છે એ ગોવર્ધન પર્વતના ભાવથી છે. છઠ્ઠું છિદ્ર જે છે એ પશુ પક્ષીના ભાવથી છે અને સાતમું છિદ્ર છે એ દેવતાઓના ભાવથી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ચરાચર જગતને પોતાની સુધાનું દાન કરી રહ્યા છે. આ પ્રમાણેનો ભાવ પુષ્ટિ માર્ગના ગ્રંથોની અંદર અર્થાત કે વલ્લભ સંપ્રદાયના ગ્રંથોની અંદર એમની સેવા રીતિની અંદર જોવા મળે છે. 7 છિદ્રો છે. એમાં પ્રથમ છિદ્ર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજીને, બીજા છિદ્ર દ્વારા ચંદ્રાવલી દેવીને, ત્રીજા છિદ્ર દ્વારા કુમારિકાઓને, ચતુર્થ છિદ્ર દ્વારા ગાયોને, પાંચમા છિદ્ર દ્વારા ગોવર્ધનને, છઠ્ઠા છિદ્ર દ્વારા પશુ પક્ષીને અને સાતમા છિદ્ર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ દેવતાઓને પોતાની અધર સુધાઓનું દાન કરી રહ્યા છે. આ પ્રમાણે વેણુનો ભાવ વલ્લભ સંપ્રદાયના આચાર્યોએ પ્રગટ કરેલો છે. માટે ભક્તો આ જે ભાવ જે બતાવેલો છે એ ભાવ એને હૃદયસ્થ કરજો અને આ પ્રમાણે વેણુ વગાડી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સંપૂર્ણ ચરાચર જગતને પોતાની સુધાનું દાન કરી રહ્યા છે. આ પ્રમાણેનો ભાવ છે. ભક્તો, વેણુ જે છે એને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શરીરથી એક ક્ષણ માટે પણ પૃથક નથી કરતા. ભગવાન જ્યારે ભોજન કરવા માટે બેઠેલા હોય ત્યારે પણ એ વેણુ જે છે એ કમરમાં ખોસીને બેઠેલા હોય. રાત્રે જ્યારે ભગવાન સૂતા હોય ત્યારે એની બાજુની અંદર વેણુને રાખીને ભગવાન સૂતા હોય છે.
એક ક્ષણ માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ વેણુને પોતાથી પૃથક કરતા જ નથી. એટલી બધી વેણુ જે છે એ ભગવાનને પ્રિય છે. અગાડી ગોપી ગીતની અંદર ગોપીઓ એ જ વેણુ જે છે એના ભાગ્યનું વર્ણન કરે છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે વેણુ ગીતની બાકીની ચર્ચા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.